टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ગણેશ મહોત્સવને લઈને એક અનોખી ઘટના સામે આવી છે। બિલ ન ચૂકવતા ડેકોરેશન વાળા પંડાલનો મંડપ ઉઠાવી ગયા। પંડાલનો મંડપ ઉઠાવી જતા આયોજકો અને મંડપવાળા વચ્ચે માથાકૂટ થઈ હતી। ઉઘરાણી બાબતે બોલાચાલી થતા પોલીસ પણ બોલાવવી પડી। અડાજણ પોલીસની મધ્યસ્થી કરી અને મામલો થાળે પાડવામાં આવ્યો છે। તો ગણેશ મહોત્સવને લઈને એક અનોખી જ ઘટના સામે આવી છે। બિલ ન ચૂકવાતા ડેકોરેશનવાળા પંડાલનો મંડપ ઉઠાવી ગયા હતા। પંડાલનો મંડપ ઉઠાવી જતા આયોજકો અને મંડપવાળા વચ્ચે માથાકૂટ થઈ હતી। ઉઘરાણી બાબતે બોલાચાલી થતા પોલીસ બોલાવવાની પણ ફરજ પડી હતી। અડાજણ પોલીસની મધ્યસ્થીથી મામલો છે તે થાળે પણ પડ્યો છે। તો ગણેશ મહોત્સવને લઈને સુરતમાં અનોખી ઘટના સામે આવી છે। ડેકોરેશનવાળા કે જેઓ બિલ ન ચૂકવતા પંડાલનો જે મંડપ છે તે ઉઠાવી ગયા હતા। પંડાલનો મંડપ ઉઠાવી જતા જે આયોજકો હતા અને જે મંડપવાળા હતા તે બંને વચ્ચે માથાકૂટ પણ થઈ હતી। તેના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। ઉઘરાણી બાબતે બોલાચાલી થતા પોલીસને પણ બોલાવવાની ફરજ પડી હતી અને અડાજણ પોલીસની મધ્યસ્થીથી મામલો થાળે પડ્યો હતો। સંવાદદાતા અમિત ફોન લાઈન પર છે। અમિત, સુરતમાં જે પ્રમાણે બોલાચાલીની આ ઘટના સામે આવી છે, બિલ ન ચૂકવતા ડેકોરેશનવાળા પંડાલનો મંડપ પણ ઉઠાવીને લઈ ગયા હતા। ખાસ કરીને પોલીસ પણ ત્યાં પહોંચી હતી। કઈ રીતે મામલો થાળે પડ્યો છે? ચોક્કસથી અડાજણ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં ગણેશ આયોજકો અને મંડપવાળા વચ્ચે એક બબાલ થઈ હતી। મંડપવાળા અને ડેકોરેશન વાળાઓનું કહેવું હતું કે આજે આયોજકો છે તે પેમેન્ટ ચૂકવતા નથી। અવારનવાર તેમને કહેવા છતાં પણ તેમને પેમેન્ટ ચૂકવ્યું ન હતું અને તેના કારણે આ જે મંડપવાળા જે લોકો હતા તેઓ પોતાનો સામાન છે તે ભરવા માટે આવ્યા હતા અને તે જ સમયે તેમને ગણેશ જે ઉત્સવ આયોજકો હતા તેમની સાથે બોલાચાલી થઈ હતી અને આ જે બોલાચાલી થયા બાદ અડાજણ પોલીસને માહિતી મળતા તે ઘટના સ્થળ પર પહોંચી હતી અને અડાજણ પોલીસ દ્વારા હાલ આ બંને વચ્ચે મધ્યસ્થી કરાવીને આ મામલો છે તે થાળે પાડવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે આજે સમગ્ર ઘટના હતી તે અડાજણના વિઘ્નેશ્વર ગ્રુપના આયોજકો, લાઇટિંગ અને મંડપવાળા વચ્ચે થઈ। જી બિલકુલ અમિત, આભાર તમામ જાણકારી માટે।